બળદેવજી દાદાના સાનિધ્યમાં તમે અને અમે બધા ભાગ્યશાળી છીએ કે ભેગા થયા છે. ભગવાનના દર્શન થાય અને ભગવાનની કથાવાર્તાનો લાભ મળે અને ભગવાનના લીલા ચરિત્ર સ્વામી તમને ખૂબ લાભ આપ્યો છે. હું આવવાનો ગઈકાલે હતો લગભગ નહીં, પણ મેં કહ્યું છેલ્લા દિવસે આવીએ તો બધા ઘણા વધારે મળે ને. ખૂબ આનંદ થયો. દેવના દર્શન કરીને, સંતોના અને હરિભક્તોના બધા દર્શન કરીને, અને લગભગ તો 10 કોશીના જ દેખાય છે. થોડાક ઉત્તર ગુજરાતના છે. હમણાં સ્વામી વાત કરી, મને એક વસ્તુ ગમી કે બંને ભાઈઓ ભેગા થયા. વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે કે એ ભગવાન કે એ સંપ્રદાય જે આપણો પરિવાર છે ને, એન્ડ ઓફ ધ ડે આ આપણો પરિવાર છે. જે ઘરની અંદર અથવા મનની અંદર અથવા આપણા વિચારોની અંદર દિવાલ ઊભી કરે એવો ભગવાન ના હોઈ શકે કે એવો સંપ્રદાય ના હોઈ શકે. આ હકીકત મારી વ્યક્તિગત માન્યતા છે. અને દુનિયામાં બધું ચાલતું હોય છે, પણ આપણે થોડું મૂકીને ભેગા રહીને મજા કરીએ ને. ભગવાન જેવા ભગવાન મળ્યા છે, પછી ચિંતા શું કરવાની. આ બળદેવજી દાદા મળ્યા છે અને એટલું સુખ ભગવાને આપણને આપ્યું છે. અને તમે બધા નિષ્ઠાવાન હરિભક્તો છો જે દેવના થઈને હંમેશા રહ્યા છો. એટલે મને અંતર સિરિયસલી અંતર ઠર્યું જ્યારે સ્વામીએ વાત કરી ત્યારે. એટલે બંને ભાઈઓ જરા અહીંયા આવો, મારે એક સ્પેશિયલ હાર પહેરાવો. આવો ગિરીશભાઈ, આવો. બે ભાઈ આવો, બે ભાઈ બંને આવો. 20 વર્ષ નહોતા બોલ્યા બે જણા, અને આ કથાના પહેલા દિવસે ભેગા થયા. બહુ સરસ. મને ફ્રેન્ચ દાઢી ગમી. આવો. મને ખ્યાલ છે. આવો. જાણીએ છીએ, એમને તો ઘણી વખત મળીએ બોસ્ટનમાં. બહુ રાજી. આવીને આવી રીતે બધા ભેગા રહેજો, ભગવાન રાજી ને રાજી છે. આ ભગવાનનો પ્રતાપ છે અને આ કારણ છે. આ સંપ્રદાયના જો સંસ્કાર ગણો તો આ છે. સંપ્રદાયના સંસ્કાર છે ને આ છે. જ્યાં દિવાલો તૂટે ત્યાં ભગવાન આવે, જ્યાં દિવાલ ઊભી થાય ત્યાં ભગવાન જતા રહે. એટલે અને આ પરિવાર તો છે, પણ આ આખોય પરિવાર છે. અહીંયા આગળથી લઈને ઉપર બેઠા છે ને અમુક ઊંધા બાકડે બેઠા છે, પણ બેઠા છે. અને છેક પાછળ સુધી છે. આપણો પરિવાર છે, આપણા બાપ છે, આ સંતો, આ હરિભક્તો, આ પરિવાર છે. અમે કાયમ કીધું છે, જેટલા ભેગા મળી અને આપણે એકબીજાની સાથે હિત
લાગણી અને એકબીજાનો આદર રાખશું એટલું સુખ છીટું નથી. મેં તો જોયું નથી ક્યાંય સુખ દૂર હોય. જો વિક્ષેપ આવતો હોય તો એ કારણ છે આપણા સ્વભાવનું છે. હવે આ મહારાજના વચન છે, મેં તો કંઈ કીધું નથી. આપણે વચનમાં ખોલીને જોઈએ, સ્પષ્ટમાં જે કીધું છે કે જે નડે છે સ્વભાવ નડે છે. મારે નડતા હોય, બીજા નડતા હોય, ત્રીજા નડતા હોય, પણ ભગવાનના થઈને રહીને આપણે બધા એક થઈને રહેવું, એ જ મહારાજ એના માટે થઈને આ મંદિરોની સ્થાપના કરી છે. એટલે થયો જોયું તો મેં કીધું ઓહો, આટલા બધા હરિભક્તો ભેગા થયા અને આપણે બધા દેવના દીકરા છે. આવા આવા હેતથી રહેજો, બસ એટલું ભલામણ છે. મારે બીજું કંઈ કહેવું નથી. આપણે બધા ભેળામાં રહીએ અને મહારાજના વચનમાં રહીએ. મહારાજે આજ્ઞા કરી છે, આપણા સુખને અર્થે કરી છે. મહારાજે સ્પષ્ટ કીધું છે કે અમારો આશ્રિત સુખી થાય એના અર્થે અમે આ વાત કરીએ છીએ. એ ચાહે વચનમાં જુઓ કે શિક્ષાપત્રી જુઓ. મહાસુખ મહારાજે એક શબ્દ વાપર્યો છે કે અમારા હરિભક્તોને અમે સુખ નથી આપતા, મહાસુખ આપીએ છીએ. હવે ડિક્શનરીમાં આપણે શોધવા જઈએ કે સુખ તો મળે, ગુંડામાં વાલીને મળે, પણ મહાસુખની પ્રાપ્તિ એ જે ભગવાનના થઈને રહે છે અને એ સંસ્કાર જાળવીને રહે છે એને મળે છે. અને મોટી જવાબદારી આપણી આજે એ પણ હું કહીશ કે આપણી બધાની મોટી જવાબદારી એ પણ છે કે આપણી ભવિષ્યની પેઢી જે આપણા દીકરા દીકરીઓ છે એમાં એ ભગવાનની ઓળખાણ થાય અને એ સંસ્કારની જાળવણી થાય. આ કથા, આ પારાયણ, આ પ્રસંગ આ એના માટે છે. અને એ સંસ્કાર પ્રાપ્ત થશે તો આપણે જગ જીત્યું છે. આ હકીકત છે. અને સંસ્કાર કદાચ ઓછા થયા તો બધું હશે છતાં પણ કંઈ હાથમાં આવતું નથી. એ 3, 4, 5 વર્ષ થઈ ગયા જેતલપુરાએ, પણ એ તો મસ્કરીની વાત છે, અમારા વ્યક્તિગત વાત છે. એટલા બધા ટાઈમ નથી થતું. પણ દેવના દર્શન થયા, ખૂબ આનંદ થયો. અને ખાસ કરીને આ પરિવારે આયોજન કર્યું, અનેક અનેક ધન્યવાદ છે. બધા હરિભક્તો દૂર દૂરથી, નિકટથી, જોકે આપણા 10 કોશી આટલામાં જ છે, બધું ચેટું નથી, પણ વિદેશથી પણ ઘણા બધા હરિભક્તો આવ્યા છે. બધાને મળીને ખૂબ આનંદ થયો. બસ ખૂબ હેત પ્રેમથી રહીએ અને ભગવાને આપેલી આજ્ઞા અને એના સંસ્કારો આપણા જીવનની અંદર ઉતરે, આપણા પરિવારની અંદર ઉતરે. ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓને એનું બળદેવજી દાદા આપણને સૌને આપે. અને આપ સૌના નાના મોટા સંકલ્પ મહારાજ પરિપૂર્ણ કરે એવો સંકલ્પ કરીએ. અને કાયમ ભેળા રહેજો અને કાયમ હું જોડે હું આવીશ અને જોતો રહીશ. અને હું નથી માનતો કે મારે જોવું પડશે, પણ આજ ઉપર અક્ષરધામમાં ગયા કરતા અક્ષરધામ નથી. અહીંયા નેટ પ્રેક્ટિસ કરવી પડશે ને. અહીંયા આપણે સુખી હશું, અહીંયા સ્માઇલ આપી હશે તો અક્ષરધામમાં સ્માઇલ આપશું. બાકી અહીંયા ઓશેડા મોઢા કરીને બેસીએ તો પછી અક્ષરધામમાં આપણને સ્માઇલ કરતા આવડશે કેવી રીતે? એટલે આ મહારાજનું સ્થાન છે, મહારાજના પ્રાંગણમાં આપણે બેઠા છીએ. આ જ અક્ષરધામ છે, આ જ ભગવાનનું ધામ છે.
અને આપણે આ મળ્યા છે એ બધા અક્ષરધામમાં જ બેઠા છે. એના માટે આપણે કોઈ અહીંયા જો ભોગવ્યું નથી તો બીજે ક્યાં ભોગવવાનું છે? એટલે ખૂબ આનંદ થયો, ખાસ કરીને આપ સૌને મળીને અને દર્શન કરીને. બસ હવે એ જ પ્રાર્થના કરીએ કે આવું ને આવું પ્રસંગ થતા રહે અને સરસ આયોજન થતા રહે. સત્સંગની ઉન્નતિ પ્રગતિ હમણાં સ્વામી વાત કરી, ઘણા બધા આપણા દેશ વિદેશની અંદર મંદિરો થાય જ છે. અને મૂળ હેતુ એટલું છે કે જે નાનું મોટું ભગવાનના સંસ્કારો અથવા ભગવાનની આજ્ઞા અને માણસઈ સરવાળે આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય, એના માટે થઈને મહારાજે આ મંદિરો, મહારાજ કે ત્યાગનો પક્ષ મોડો કરીને અમે આ મંદિર ઊભા કર્યા છે. મહારાજ કે અમને રૂમાલ ઉપાડવાનું વજન થાય છે, આ મારાના વચન છે. આમાં રૂમાલ હોય ને એમાં આ ઉપાડવામાં અમને કંટાળો આવે છે, છતાંય મહારાજ કે અમે પ્રકરણ બદલી અને આ મંદિરો કર્યા છે ત્યાગનો પક્ષ મોડો કરીને. એવું નથી કીધું કે 150 માળા ફેરવજો, પણ ભગવાનના થઈને રહીએ આપણે, બધું આવી ગયું અને આપણે એટલું જ કરવાનું છે. બસ આપ સૌના સંકલ્પ પરિપૂર્ણ થાય, ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ સૌના, અને દરેક રીતે આપ સૌને મહારાજ સુખ્યા કરે, બળદેવ દાદા ખૂબ સુખ્યા કરે. એ જ આજના દિવસે